નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ જરીવાલા આપણી તપોવન સાયન્સ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમારું ફરીથી ચેપ્ટર નંબર 4ના લેક્ચર નંબર 3માં હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે જે થિયરી ભણી ગયા કે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. ઓકે, અને જુઓ, રાસાયણિક પ્રક્રિયાની અંદર જુદા જુદા તત્વયોગમિતીય ગુણાંકો હોય તો એ જુદા જુદા તત્વયોગમિતીય ગુણાંકોને ધ્યાનમાં રાખીને પણ આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગનું સૂત્ર કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે શીખી ગયા. આજે આપણે આ ચેપ્ટરની અંદર જે બાકીની થિયરીઓ ભણવાના છે એમાં કેટલીક વ્યાખ્યાઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સાંભળજો, આજનો જે પહેલો ટોપિક છે એ છે વેગ રજૂઆત અથવા તો વેગ સમીકરણ. કોઈ પણ રાસાયણિક સમીકરણ હશે એણે આ વેગ સમીકરણનું પાલન કરવું પડશે, પણ આ વેગ સમીકરણની અંદર જે વેગનો ઉપયોગ થવાનો છે એ છે ત્વરિત વેગ. ઓકે, પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો સૌથી પહેલાં આજે આપણે પહેલાં એની વ્યાખ્યાની શરૂઆત કરીએ કે વેગ સમીકરણ અથવા તો વેગ રજૂઆત એટલે શું. તો વ્યાખ્યા આ રીતની છે કે પ્રક્રિયાના વેગને રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની પદ્ધતિને વેગ સમીકરણ અથવા વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. આપણી પાસે જે પ્રક્રિયાનો વેગ છે, હવે આ પ્રક્રિયાના વેગની અંદર આપણે આર ઇન્સ્ટેનિયસને ઉપયોગ કરીશું. કેમ? કારણ કે જો તમે સરેરાશ વેગ લો તો એમાં એક કરતાં વધારે નિયમિત અંતરાલના સમય હોય છે, પણ જો ત્વરિત વેગનો તમે ઉપયોગ કરો તો એક ચોક્કસ સૂક્ષ્મ સમયની અંદર આપણે આ માહિતી મેળવી શકીએ છીએ. તો પ્રક્રિયાના વેગને, આ શબ્દ ખૂબ અગત્યનો છે કે રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લે એ પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની જે પદ્ધતિ છે એને વેગ સમીકરણ અથવા વેગ રજૂઆત અથવા તો એક નવો શબ્દ તમે આપી શકો છો કે એને વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આનો મતલબ એવો થયો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વેગ હંમેશા પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં જ નક્કી કરી શકાય છે. જો તમને કદાચ ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 7-11 સાયન્સ આપણે સંતુલન વિશે અભ્યાસ કર્યો, જેની અંદર એક થિયરી હતી ગુલ્ડબર્ગ અને વાઘના સક્રિય જથ્થાના નિયમની, કે પુરોગામી અને પ્રતિગામી કોઈ પણ પ્રક્રિયા હોય એમાં વેગ હંમેશા પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં જ હોય છે. તો બસ અહીંયા એક સેમ જ વસ્તુ લેવાની છે, પણ અહીં જે તમને વેગ આપવામાં આવ્યો છે ને મિત્રો, એ વિકલિત સ્વરૂપમાં છે, એટલે આર ઇન્સ્ટેનિયસની વાત કરી છે. ઓકે, તો વેગ હંમેશા પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં જ નક્કી કરી શકાય. આનું અર્થઘટન એવું થયું કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ વધે, અને જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં પણ શું થશે? ઘટાડો થશે. પોઈન્ટ ક્લિયર થાય છે? તો આના માટે આપણે એક સામાન્ય રિએક્શન લઈએ. તો સામાન્ય રિએક્શન શું છે? તો આપણે ગઈકાલે જે વ્યાપક સમીકરણ લીધું હતું, વ્યાપક સમીકરણ એટલે તમારે અહીં શું સમજવાનું છે? એક સામાન્ય સમીકરણ કે N1A પ્લસ N2B gives N3C પ્લસ N4D. આપણી પાસે એક સામાન્ય સમીકરણ છે જેમાં આપણને ખબર છે કે A અને B જે છે એ પ્રક્રિયકો છે, એટલે હું એને કેપિટલ આર તરીકે દર્શાવું છું.
અને કેપિટલ સી અને કેપિટલ ડી જે છે એ પ્રોડક્ટ તરીકે છે. આટલો ભાગ તો ક્લિયર છે. હવે આ જે N1 અને N2 જે છે બરાબર એ પ્રક્રિયકના તત્વયોગમિતીય ગુણાંક છે, સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ. ઓકે, એટલે એને શોર્ટકટમાં શું કહેવામાં આવે? SC. અને N4 અને N3 જે છે એ નિપજના શું છે? તત્વયોગમિતીય ગુણાંક. ઓકે, તો આ બધી માહિતી આપણે ગઈકાલે શીખી ગયા છે. હવે જો આના ઉપરથી આપણે વેગ સમીકરણ રજૂ કરવું હોય તો કેવી રીતે રજૂ કરી શકાય? તો બેઝિકલી બરાબર આપણે લઈ લઈએ વેગ. બરાબર, તો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, તો આ રીતે લખી શકાય. તો વેગ ચલે છે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતા. કારણ કે જુઓ, પ્રક્રિયા એક જ દિશામાં થાય છે. ફક્ત કઈ દિશામાં થાય છે? પુરોગામી દિશામાં. તો પુરોગામી દિશામાં ફક્ત એ અને બી જ શું છે? પ્રક્રિયક. તો વેગ ચલે છે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતા. ચલો, આ પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો. પણ એની સાંદ્રતા અને બીની સાંદ્રતાનો પણ યોગ્ય ઘાતાંક હશે. રેડી? તો એ ઘાતાંક આપણે એનો ઘાતાંક દર્શાવીએ એક્સ અને બીનો ઘાતાંક દર્શાવીએ વાય. હવે આને થોડું બરાબર સમજજો. કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક હશે એ ક્યાં તો તત્વયોગમિતીય ગુણાંક જેટલો હોય પણ અથવા ન પણ હોય. એટલે સીધી અને સરળ ભાષામાં હું એવું કહીશ કે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સીધો સંબંધ હોતો નથી. આ થોડું બરાબર ધ્યાનમાં રાખજો. કેમ એવું? કેમ સીધો સંબંધ નથી હોતો? કારણ કે આ જે તમે આખા સમીકરણ, જે વેગ સમીકરણની રજૂઆત કરી, એ વેગ સમીકરણની રજૂઆત એ કેવી રજૂઆત છે? પ્રાયોગિક રજૂઆત છે. એને તમે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી. ઓકે, તો આ એક્સ અને વાય શું છે તે પણ આજે આપણે આ જ લેક્ચરમાં જોઈશું, પણ થોડુંક વેટ એન્ડ વોચ કરવું પડશે. ઓકે, તો આ કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક છે એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સીધો સંબંધ હોતો નથી. ઘણી રિએક્શન એવી આવશે કે એક્સ અને વાયની કિંમત અને N1 અને N2ની કિંમત સમાન હશે. બરાબર, પણ એ એવી રિએક્શન માટે કે જે પ્રાયોગિક રીતે એકદમ બેલેન્સિંગ થઈ ચૂકી હોય. એ પણ આપણે લેક્ચરમાં જેમ બને તેમ પાછળ જોઈશું. હવે સમજો, આ તમારી પાસે વેગ છે એટલે આપણે ચલનનું ચિહ્ન કાઢી નાખીએ. બરાબર, તો ચલો, ચલનનું ચિહ્ન તમે કાઢી નાખશો. બરાબર, તો તમને વેગનું સૂત્ર શું મળશે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે, ઓકે, ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું આવશે? વાય ઘાત આવશે. હવે આ કેને આપણે કહી શકીએ સમપ્રમાણતા અચળાંક. શું કહી શકીએ? સમપ્રમાણતા અચળાંક. હવે સપ્રમાણતા જે અચળાંક છે તે હંમેશા કોની ઉપર આધાર રાખે? તાપમાન ઉપર જ આધાર રાખે છે. બરાબર, હવે થોડુંક વિશિષ્ટ પોઈન્ટ લઈએ. વિશિષ્ટ પોઈન્ટ શું છે? તો આ વેગની રજૂઆત અને એની જમણી બાજુ દર્શાવેલા જે પદો છે, આ આખી જે તમને માહિતી તૈયાર થયેલી જોવા મળે છે એને કહેવામાં આવે વેગ સમીકરણ. બરાબર, હવે આ વેગ તો કયો વેગ છે? ઇન્સ્ટેન્ટિયસ વેગ છે, એટલે કે ત્વરિત વેગ છે. બરાબર, તો ત્વરિત વેગ માટે સૂત્ર શું હતું? તો આના પરથી ધ્યાનમાં રાખીને આપણે બનાવી દઈએ. તો ચાલો બનાવી દઈએ. તો -1/n1 ડી એની સાંદ્રતાના છેદમાં dt, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -1/n2 ડી બીની સાંદ્રતાના છેદમાં dt, ઓકે, ઇઝ ઇક્વલ ટુ +1/n3 ડી સીની સાંદ્રતાના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ +1/n4 ડી ડીની સાંદ્રતાના છેદમાં dt. આ ગઈકાલે આપણે આ વ્યાપક સમીકરણ જે આપ્યું છે એના માટે ત્વરિત વેગનું સૂત્ર લખી દીધું હતું. બરાબર, એ આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વાય ઘાત. તો આને જે સમીકરણ કહેવામાં આવે ને મિત્રો, આને, આ આખા સમીકરણને કહેવામાં આવે વિકલનીય વેગ સમીકરણ.
શું કહેવામાં આવે? વિકલનીય વેગ સમીકરણ. એટલે ઘણીવાર તમને દાખલામાં શું આપશે? તો આ જે જમણી બાજુના પદની કિંમત છે કે ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વાય ઘાત, એ આના બરાબર પણ થાય, આના બરાબર પણ થશે, આના બરાબર પણ થાય અને આના બરાબર પણ થાય. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? એટલે આ જે છે આને કહેવામાં આવે પ્રક્રિયકના વિઘટનનો દર અને આને શું કહેવામાં આવે? નિપજના ઉત્પન્ન થવાનો દર. તો પ્રક્રિયકના વિઘટનના દરની કિંમત પણ આ લખી શકાય, નિપજના ઉત્પન્ન થવાના દરની કિંમત પણ તમે આ લખી શકો છો. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? પણ માની લો કે તમે આ વિકલનીય પદ નથી દર્શાવતા અને ફક્ત તમે અહીંયા વેગ બરાબર આ સીધું જ સમીકરણ લખી દો, એટલે એને તમારે સીધું નામ શું આપવાનું? વેગ રજૂઆત અથવા વેગ સમીકરણ. પણ જો વિકલિત સ્વરૂપમાં તમે ત્વરિત વેગનું સૂત્ર લખો અને આ તમે સમીકરણ દર્શાવો કે ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વાય ઘાત, તો એને કયું સમીકરણ કહેવામાં આવે છે? વિકલનીય વેગ સમીકરણ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, તો ચલો આપણે એવી કેટલીક રિએક્શન જોઈએ કે એ રિએક્શન માટે આપણે વિકલનીય વેગ સમીકરણ કેવી રીતે નક્કી કરી શકીએ. ઓકે, આપણે પહેલી રિએક્શન લઈએ. ટ્વાઇસ NO gaseous plus O2 gaseous gives 2NO2 gaseous. ઓકે, હવે આના માટે જો મારે વેગ સમીકરણ લખવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પ્રક્રિયક કોણ છે? NO અને O2. તો કે ઇન્ટુ NOની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2ની સાંદ્રતાનો એક ઘાત. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, ચલો આપણે બીજી સમીકરણ માહિતી લઈએ. તો બીજી સમીકરણ છે CHCl3 પ્લસ Cl2 gives CCl4 પ્લસ HCl. આ આપણી પાસે સમીકરણ છે. તો આના માટે વેગ સમીકરણ છે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પ્રક્રિયક કોણ છે? ક્લોરોફોર્મ અને ડાયક્લોરિન વાયુ. તો CHCl3નો એક ઘાત ઇન્ટુ Cl2નો 1/2 ઘાત. હવે જુઓ, આ બે સમીકરણને જો તમે કમ્પેર કરશો તો આ બે સમીકરણને કમ્પેર કરવાથી અહીં NOની સાંદ્રતાનો ઘાતાંક અને O2ની સાંદ્રતાનો ઘાતાંક જુઓ એ તત્વયોગ મિતીય ગુણાંક જેટલો છે, કારણ કે અહીંયા સહગુણક કેટલો લઈ લઈએ? 1. પોઈન્ટ ક્લિયર થયો? હવે જ્યારે બીજી રિએક્શન છે એમાં CHCl3નો ઘાતાંક 1 છે, Cl2ની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 1/2 છે. કેટલો છે? 1/2. તો CHCl3નો ઘાતાંક એ તેના તત્વયોગ મિતીય ગુણાંક જેટલો છે, પણ Cl2ની સાંદ્રતાનો ઘાતાંક એના તત્વયોગ મિતીય ગુણાંક જેટલો નથી. આટલી વાત હંમેશા ક્લિયર રાખજો, બરાબર? ચલો, ત્યાર પછી આપણે ત્રીજી રિએક્શન લઈએ. તો ત્રીજી રિએક્શન છે ટ્વાઇસ N2O5 it gives 4NO2 પ્લસ O2. ઓકે, ચલો આનો માટે વેગ સમીકરણ દર્શાવવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ N2O5ની સાંદ્રતાનો એક ઘાત. હવે તમે અહીંયા પણ જુઓ, N2O5ની સાંદ્રતાનો ઘાતાંક અને તત્વયોગ મિતીય ગુણાંક એ બંને કેવા છે? એકબીજાથી જુદા જુદા છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે એક અગત્યની રિએક્શન લઈએ. CH3COO C2H5, આને ઇથાઇલ એસિટેટ કહેવાય, પ્લસ H2O. ઓકે, gives આપણને આપશે CH3COOH પ્લસ C2H5OH. એસ્ટરનું તમે જળ વિભાજન કરો એટલે એક એસિડ મળશે અને એક શું મળશે? આલ્કોહોલ. આ બધી માહિતી આ જે વિઘટન પ્રક્રિયા જોઈ જળ વિભાજન દ્વારા એ આપણે 12મા નંબરના ચેપ્ટરમાં જોવાના છીએ. ઓકે, તો ચલો આના માટે જે વેગ સમીકરણ છે એ વેગ સમીકરણ આ રીતનું છે. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ CH3COO C2H5ની સાંદ્રતાનો એક ઘાત ઇન્ટુ H2Oની સાંદ્રતાનો 0 ઘાત. કારણ કે જે પણ પ્રક્રિયામાં પાણી એઝ અ પ્રક્રિયક તરીકે વપરાય,
તો પ્રક્રિયકની સાંદ્રતા પાણી તરીકે હોય તો નહિવત ફેરફાર થવાને કારણે આપણે એની સાંદ્રતાનો ઘાતાંક કેટલો લઈએ 0, એટલે કોઈ ફરક પડતો નથી, બરાબર. એટલે આના માટે આપણે એક સમીકરણ લખી દઈએ તો K ડેશ CH3COO C2H5 ની સાંદ્રતાનો શું આવશે 1 ઘાત. તો કારણ એવું લખી દઈએ કે K ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે K ઇન્ટુ H2O ની સાંદ્રતાનો બરાબર 0 ઘાત. સમજાઈ ગયું. તો આ માહિતી આપણે કારણ તરીકે લખી દઈએ. એની જગ્યાએ મેં શું લખી દીધું K ડેશ. હવે સમજો અહીંયા ટોટલ પ્રક્રિયકો હતા કેટલા 2, પણ એક પ્રક્રિયક H2O હોવાથી જ્યારે નિપજ બનાવે છે ત્યારે એની સાંદ્રતામાં નહિવત ફેરફાર થવાથી આપણે એને શું ગણી લઈએ છીએ અચળ ગણી લઈએ છીએ, જેને વેગ અચળાંકની સાથે ગુણી દઈએ તો નવો વેગ અચળાંક તમને મળશે. હવે આ શું છે વેગ અચળાંક, એ હું તમને અત્યારે પાછો સમજાવીશ એટલે ખબર પડશે. ચલો હવે પાંચમી જે રિએક્શન છે, પાંચમી રિએક્શન આપણે ગઈકાલે જોઈ ગયા તે જ લઈ લઈએ. 5Br માઇનસ aqueous પ્લસ BrO3 minus aqueous plus 6H plus aqueous gives 3Br2 liquid plus 3 moles of H2O liquid. પણ ક્લિયર થાય છે? આ સમીકરણ આપણે ગઈકાલે જોઈ ચૂક્યા હતા. હવે આના માટે વેગ સમીકરણ આ રીતે લખી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Br માઇનસની સાંદ્રતા નો 1 ઘાત ઇન્ટુ BrO3 માઇનસની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ H પ્લસની સાંદ્રતાનો વર્ગ આવશે, બરાબર. એટલે આ આપણે લખી શકીએ વેગ સમીકરણ. હવે તમે જુઓ Br માઇનસની સાંદ્રતાનો 1 ઘાત છે તો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 5. BrO3 માઇનસની સાંદ્રતાનો 1 ઘાત છે પણ આનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 1. હવે H પ્લસની સાંદ્રતાનો 2 ઘાત છે પણ તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે 6. ટૂંકમાં કોઈ પણ વેગ સમીકરણની, આ બધા જ તમને વેગ સમીકરણ છે, એ વેગ સમીકરણની રજૂઆત એ પ્રાયોગિક છે, સૈદ્ધાંતિક રીતે આપણે નક્કી કરી શકીએ નહીં. ઓકે, તો વેગ સમીકરણ ખબર પડી ગઈ. ઓકે, પણ અહીંયા જે આપણે વેગ લેવાનો છે તે R ઇન્સ્ટેનિયસના સ્વરૂપની અંદર લઈ શકાય. ઓકે, બીજી ઘણી બધી રિએક્શન્સ તમને દાખલાની અંદર મળશે, સ્વાધ્યાયની અંદર આપી છે, ત્યારે આપણે જોઈશું. ઓકે, ફટાફટાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, બરાબર. અને ખૂબ અગત્યનો ટોપિક છે. હવે આપણે બીજી વ્યાખ્યા પર જઈશું, વેગ અચળાંક એટલે શું. ઓકે, હવે આપણે બીજા પદ વિશે ચર્ચા કરવાની છે અને બીજું પદ છે વેગ અચળાંક. ઓકે, વેગ અચળાંકનું જો ઇંગ્લિશ નામ લઈએ તો આપણે એને કહી શકીએ રેટ કોન્સ્ટન્ટ. શું કહી શકીએ? રેટ કોન્સ્ટન્ટ. તો ખરેખર વેગ અચળાંક છે શું, બરાબર. તો ફરીથી આપણે એક વ્યાપક સમીકરણ લઈએ. વ્યાપક બોલવું એટલે હવે તમને યાદ આવી જવું જોઈએ N1A પ્લસ N2B gives N3C પ્લસ N4D, જેમાં A અને B પ્રક્રિયકો છે, C અને D નિપજો છે. N1 અને N2 પ્રક્રિયક A અને B ના તત્વયોગમિતીય ગુણાંક છે. C અને D N3 અને N4 એ નિપજો C અને D ના તત્વયોગમિતીય ગુણાંક છે. ઓકે, તો આપણે આનું વિકલનીય વેગ સમીકરણ લખી દીધું હતું, અથવા તો વેગ સમીકરણ કહી દઈએ. તો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ એની સાંદ્રતાનો x ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો y ઘાત. ઓકે, હવે તમને આ જે વેગ સમીકરણ દેખાય છે એ વેગ સમીકરણની અંદર આ તમને જે K દેખાય છે જેને સમપ્રમાણતા અચળાંક કહેવાય, આ સમપ્રમાણતા અચળાંકને જ આપણે શું કહી શકીએ છે? વેગ અચળાંક. અને વેગ અચળાંક એ કોના ઉપર આધારિત હોય? તાપમાન ઉપર આધારિત હોય. સમજાઈ ગયું? ઓકે, હવે ધ્યાન રાખજો, વેગ અચળાંક તાપમાન પર આધારિત છે, એટલે જેમ તાપમાન વધશે તેમ વેગ અચળાંકની કિંમતમાં પણ શું થાય? વધારો થાય. જો તાપમાન એક રિએક્શન માટે ઘટે તો વેગ અચળાંકની કિંમતમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, હવે જોજો, વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, આ બરાબર ધ્યાન રાખજો. પણ પ્રક્રિયકની સાંદ્રતા વધે કે ઘટે તો વેગ પર અસર થાય,
પણ પ્રક્રિયકની સાંદ્રતાની વેગ અચળાંક ઉપર કોઈ અસર થતી નથી. તમે સાંદ્રતા તમે ભલે અલગ અલગ લઈ લો, પણ કોઈ એક પ્રક્રિયા માટે એક જ તાપમાને વેગ અચળાંકની કિંમત કેવી મળે છે? અચળ મળે છે. હવે આપણે બીજો ટોપિક લઈએ. બીજો ટોપિક એવો છે કે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા જો તમે 1 મોલર લઈ લો, કેટલી લઈ લો? 1 મોલર લઈ લો, તો એવા કેસની અંદર વેગ બરાબર શું થઈ જાય છે? કે થઈ જાય છે. વેગ બરાબર શું થઈ જાય? કે. તમે એકનો ગમે એટલો ઘાત કરો, આવવાનો તો કેટલો? એક જ આવવાનો છે. તો જ્યારે વેગ એટલે કે ત્વરિત વેગ અને વેગ અચળાંક આ બેની કિંમત જ્યારે સમાન થઈ જાય તો આવા કેસની અંદર જે તમને કે મળે ને એને કહેવામાં આવે વિશિષ્ટ વેગ અચળાંક. શું કહેવામાં આવે? વિશિષ્ટ વેગ અચળાંક. સમજાઈ ગયું? પણ વિશિષ્ટ વેગ અચળાંક બનશે ક્યારે? તો જ્યારે આપણી પાસે વેગ અને વેગ અચળાંક બેની કિંમત ક્યારે સમાન થાય? જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે. સમજાઈ ગયું? વેગ અચળાંક તાપમાન પર આધારિત છે. પ્રક્રિયકની સાંદ્રતાની વેગ અચળાંક પર કોઈ અસર થતી નથી. જો અહીંયા હું સેન્ટેન્સ લખી જ દઉં છું એટલે તમને પોઈન્ટ્સ ક્લિયર થઈ જાય. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કે ઘટાડો કરવાથી કેની કિંમતમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, આ થોડુંક ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો હવે આપણે જે ત્રીજી માહિતી જોવાના છે એ ત્રીજી માહિતી આપણે આ ચેપ્ટર માટે ખૂબ અગત્યની સાબિત થાય છે, પણ એના માટે તમને પહેલી 2 વ્યાખ્યા આવડવી જોઈએ. ઓકે, અને ત્રીજો જે પોઈન્ટ છે એ ત્રીજો પોઈન્ટ છે પ્રક્રિયાક્રમ. આને થોડો વ્યવસ્થિત સમજજો. હા, પ્રક્રિયાક્રમ લઈ લઈએ તો પ્રક્રિયાક્રમને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેટ ઓફ ઓર્ડર. શું કહેવામાં આવે છે? રેટ ઓફ ઓર્ડર. બરાબર, કે પ્રક્રિયાનો જે ક્રમ છે અથવા તો રેટ ઓર્ડર તરીકે પણ તમે કહી શકો. બરાબર, તો ખરેખર પ્રક્રિયાક્રમ શું છે? તો એની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પ્રક્રિયાના વેગ સમીકરણમાં, બરાબર, અથવા તો પ્રક્રિયાના વેગ અભિવ્યક્તિમાં શું કહેવામાં આવે? પ્રક્રિયાની વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. આ થોડું બરાબર ધ્યાનમાં રાખજો. પ્રક્રિયાના વિકલનીય વેગ સમીકરણ કે વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકની સાંદ્રતા જે હોય એના યોગ્ય ઘાતાંકોનો જ્યારે તમે સરવાળો કરો તો એને કુલ પ્રક્રિયાક્રમ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે ફરીથી આ જ વ્યાપક પ્રક્રિયા લઈએ અને એ વ્યાપક પ્રક્રિયાનું વેગ સમીકરણ હું ફરીથી લખી દઉં છું. બરાબર, એ આ પ્રમાણે છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વાય ઘાત. હવે તમે જુઓ, આ જે તમને દેખાય છે ને એની સાંદ્રતાનો આ એક્સ ઘાત અને આ બીની સાંદ્રતાનો શું છે? વાય ઘાત. આ સાંદ્રતાનો ઘાતાંક બને છે. તો એવું કહેવામાં આવે કે એક્સ એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે. અહીંયા હું લખી જ દઉં છું. એક્સને તમે શું કહી શકો? પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ. ઓકે, તો વાય બરાબર શું લખી શકાય?
વાય બરાબર લખી શકાય પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ લખી શકાય. પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જો તમારે કુલ પ્રક્રિયાક્રમ લખવો હોય તો કુલ પ્રક્રિયાક્રમ એટલે ઘાતાંકોનો તમારે શું કરવો પડે? સરવાળો, જેને આપણે શું ધારી લઈએ? સ્મોલ એન ધારી લઈએ. તો સ્મોલ એન શું કહેવામાં આવે મિત્રો? કુલ પ્રક્રિયાક્રમ. શું કહેવામાં આવે? કુલ પ્રક્રિયાક્રમ. હવે જો આપણે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જાણતા હોઈએ તો આપણે આ જે વેગ અચળાંક દેખાય છે એ વેગ અચળાંકનો આપણે એકમ શોધી શકીએ. તો હવે આપણે આ જ સમીકરણ ઉપરથી કે વેગ અચળાંકના એકમ વિશે ચર્ચા કરીશું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચલો ફરીથી હું એક વખત સમજાવી દઉં. વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક હોય એના સરવાળાને શું કહેવામાં આવે? કુલ પ્રક્રિયાક્રમ. એક્સ એ પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે, વાય એ પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ છે. હવે એક વાત ધ્યાનમાં રાખજો, જેવી રીતે વેગ સમીકરણ એ પ્રાયોગિક રજૂઆત છે તો પ્રક્રિયાક્રમ પણ પ્રાયોગિક જ રાશિ છે. તમે એને સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી. ત્રીજી બાબત, એક્સ અને વાયને જે પ્રક્રિયાક્રમ છે એ અને બીના બરાબર એને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ સંબંધ હોતો નથી. આ એક્સ અને વાયની કિંમત N1 N2 જેટલી હોય પણ અથવા ન પણ હોય. સમજાઈ ગયું? હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચલો આપણી પાસે આ જે વેગ સમીકરણ છે એ વેગ સમીકરણ ઉપરથી આપણે મેળવવાનો છે કેનો એકમ. તો આપણે શું કરીએ? આ કેને કરતા બનાવી દઈએ. ચલો કેને સૂત્ર કરતા બનાવવાથી કે ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં આ સંપૂર્ણ પદ જશે. સો વેગ ડિવાઈડ બાય એની સાંદ્રતાનો એક્સ ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું આવશે? વાય ઘાત આવશે. હવે ગઈકાલે જો તમને ખબર હોય તો વેગનો એકમ શું હતો? તો આપણે જે વેગનો એકમ લેતા હતા એ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લીધો હતો. સેકન્ડ છે તો શું ખરેખર સમય જ છે ને, બરાબર? અને આ મોલ પ્રતિ લિટર એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય, એને શું કહેવામાં આવે? સાંદ્રતા. સમજાય છે? તો આપણે વેગનો એકમ લખી શકીએ જો આપણે લિટરને છેદમાં જવા દઈએ, સાંદ્રતાને પણ છેદમાં જવા દઈએ, બરાબર? તો મોલ પ્રતિ લિટર એટલે તો સાંદ્રતા થઈ ગઈ. તો સાંદ્રતાના છેદમાં શું આવ્યો? સમય આવ્યો. ઓકે, તો અહીંયા કે બરાબર લખી શકીએ સાંદ્રતા બરાબર છેદમાં સમય. આ વેગનો એકમ થઈ ગયો, કારણ કે સમય તો આપણે સેકન્ડ, મિનિટ, વર્ષ, દિવસ બધામાં ગણી શકીએ છીએ. હવે જરા અહીંયા જુઓ, આ પણ એની સાંદ્રતા, આ બીની સાંદ્રતા, બરાબર? એ બંને સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? એક્સ અને વાય. એનો મતલબ બંનેનો આધાર કેવો છે? સરખો છે. તો ઘાતાંકોનો આપણે શું દર્શાવી શકીએ? સરવાળો. તો સાંદ્રતા રેસ ટુ એક્સ પ્લસ વાય થશે. ફરી રિપીટ કરું છું, આપણે વેગનો એકમ આના પરથી નક્કી કરવો હોય તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે સાંદ્રતા કહેવાય. સાંદ્રતાના છેદમાં સમય લખી દીધું વેગનો એકમ. ઓકે, છેદમાં આ બંનેનો આધાર સરખો છે જે સાંદ્રતાના સ્વરૂપમાં છે તો સાંદ્રતા લખી દીધું રેસ ટુ એક્સ પ્લસ વાય. ક્લિયર થઈ ગયું? ચાલો હવે આ એક્સ પ્લસ વાય એટલે આપણે અહીંયા કિંમત લઈ લીધી છે. કેટલી છે? એન. સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ, ચલો અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં આવશે. તો બોલો અહીંયા આપણે લખી દઈએ સાંદ્રતાનો એક ઘાત છેદમાં સમય સાંદ્રતાનો કેટલો ઘાત લઈએ? એન ઘાત. દેખાય છે? કારણ કે એક્સ પ્લસ વાયની કિંમત આપણે કેટલી મૂકી દીધી? એન મૂકી દીધી. સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ, ચલો આપણે એનને ઉપર લઈ જઈએ એટલે કેનો એકમ શું બનશે? સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ એન. સમયને પણ આપણે ઉપર લઈ જઈએ તો બોલો શું લખી શકાય? સમય ઇન્વર્સ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે વેગ અચળાંકનો જે એકમ છે એ છે સાંદ્રતા રેસ ટુ 1 માઇનસ એન ઇન્ટુ શું લખી શકાય? સમય ઇન્વર્સ. બરાબર? હવે
આ એન ખરેખર શું છે? કુલ પ્રક્રિયાનો ક્રમ છે. તો આપણી પાસે કુલ પ્રક્રિયા કેટલા પ્રકારની? કુલ પ્રક્રિયા ક્રમ ટોટલ આપણી પાસે 4 કિંમત આવશે. તો એ 4 કિંમત કઈ કઈ છે એને આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, ચલો. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લીટર કહેવાય, એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, અને સમયને આપણે સેકન્ડની અંદર લઈએ. સમજાઈ ગયું? તો આપણે એક સામાન્ય યુનિટ નક્કી કરવાનો છે કે જો એનની કિંમત જાણતા હોઈએ તો એનની કિંમત ઉપરથી વેગ અચળાંક કેની કિંમત કેવી રીતે નક્કી કરી શકીએ. તો હવે આપણે જોઈએ અલગ અલગ પ્રક્રિયાક્રમ માટે કેનો એકમ કયો કયો બનશે. ઓકે, અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, હવે આપણે એનની કિંમત 0 લઈએ. જો પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ જ્યારે 0 હોય તો 0 હોય ત્યારે આપણે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીએ. કયા ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની. તો ચાલો, એવા કેસની અંદર આપણે કેનો એકમ શું લખી શકીએ? તો અહીંયા આપણે એન બરાબર શું મૂકી દઈએ? 0. તો 1 - 0 એટલે ઘાતાંક તો 1 આવશે, એટલે સાંદ્રતા ⁻1 ઇન્ટુ શું લખી દઈએ? સમય ઇન્વર્સ. રેડી? ચલો, માની લો પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય તો સાંદ્રતાનો એકમ શું છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, એનો 1 ઘાત થશે, અને સમયને આપણે ટાઈમ કહી દઈએ તો ટાઈમ ઇન્વર્સ. આ રીતે લખી શકાય. ચાલો, હવે આપણે બીજી પ્રક્રિયા લઈએ. જો પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ 1 હોય, n બરાબર 1, તો પ્રક્રિયા કયા ક્રમની ગણવામાં આવે? પ્રથમ ક્રમની. ઓકે, ચાલો, પ્રથમ ક્રમની ગણવામાં આવે તો એવા કેસની અંદર આપણે કેનો એકમ શું લઈ શકીએ? તો અહીંયા જુઓ 1 - 1 એટલે 0 થઈ જાય. કોઈ પણ આધારનો 0 ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1. તો પ્રથમ ક્રમ માટે કેનો એકમ ફક્ત શું બનશે? સમય ઇન્વર્સ. એટલે એને આપણે શું લખી શકીએ? ટાઈમ ઇન્વર્સ લખી શકીએ. ઓકે, હવે માની લો તમને ટી એટલે કદાચ ટેમ્પરેચર લાગતું હોય તો આપણે એને છે ને આમ કહી દઈએ, આ રીતે લખી દો, એટલે તમારા માટે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. બોલો, સમજાઈ ગયું? ચાલો, અહીંયા આપણે ત્રીજી કિંમત લખી દઈએ. જો n બરાબર 2 હોય તો પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? દ્વિતીય ક્રમની. ચલો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે કેનો એકમ નક્કી કરવાનો છે. અહીંયા n બરાબર 2 મૂકો. સો 1 - 2 એટલે ટોટલ બાદબાકી કેટલી મળશે? -1 મળશે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? સાંદ્રતા ⁻1 ઇન્ટુ શું લખી દઈએ? સમય ઇન્વર્સ. ચલો, અહીંયા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ⁻1 થાય, ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ લખી શકાય. હવે જો તમારે બીજી રીતે નક્કી કરવું હોય તો મોલનો -1 ઘાત, તો મોલ ⁻1 લીટર માઇનસ ઇન્ટુ માઇનસ એટલે ફક્ત શું લખાય? લીટર. એટલે મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ શું લખી શકો? ટાઈમ ઇન્વર્સ. ઓકે, હવે આપણે n બરાબર 3 લઈએ. ઓકે, તો આપણી પાસે કુલ પ્રક્રિયાનો ક્રમ 3 હોય તો જેને આપણે કહી શકીએ તૃતીય ક્રમ. શું કહી શકીએ? તૃતીય ક્રમ. તો ચલો, એના માટે આપણે કેનું એકમ લઈએ. તો અહીંયા n બરાબર શું મૂકી દો? 3 મૂકી દો. તો સાંદ્રતા ⁻1 - 3 એટલે શું લખાશે? -2 ઇન્ટુ સમય ઇન્વર્સ. ખબર પડે છે ને મિત્રો? 1 - 3 એટલે બાદબાકી કેટલી થશે? -2. ચલો, સાંદ્રતાને આપણે લઈ લઈએ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સમાં. સો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ⁻2 બરાબર, ઇન્ટુ સમયને આપણે લખવાના છે ઇંગ્લિશમાં ટાઈમ ઇન્વર્સ. ઓકે, ચલો, આ મોલ ⁻2 લખાય, લીટર ⁻1 ઇન્ટુ -2 એટલે શું લખાશે? લીટર સ્ક્વેર ઇન્ટુ શું લખી શકાય? ટાઈમ ઇન્વર્સ. ક્લિયર? અને હવે એક પાંચમું જે છે એ પાંચમું રેર કેસની અંદર આવશે પણ જોવા મળશે ખરું. સો n બરાબર 4
તો n બરાબર 4નો મતલબ એવો થાય કે ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની પ્રક્રિયા છે? ચતુર્થ ક્રમની. ઓકે, ચલો ચતુર્થ ક્રમ હોય તો એના માટે k નો એકમ અહીં n બરાબર શું મૂકી દો? 4. એટલે ઘાતાંકની અંદર બાદ બાકી તમને શું મળશે? સાંદ્રતા -3 ઇન્ટુ શું લખી શકાય? સમય ઇન્વર્સ. ચલો સાંદ્રતાને આપણને ખબર જ છે કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ -3 ઇન્ટુ શું લખી શકાય? ટાઈમ ઇન્વર્સ. તો મોલ -3 ઇન્ટુ લિટર ક્યુબ ઇન્ટુ શું લખી શકાય? ટાઈમ ઇન્વર્સ. બોલ, આટલી માહિતી સમજાઈ ગઈ. હવે આનો મતલબ એવો થાય કે જો તમે k નો એકમ જાણતા હો, આના માટે બધો k નો એકમ છે, એનો મતલબ કે તમે k નો એકમ જાણતા હશો તો તમે પ્રક્રિયા કયા ક્રમની છે તે નક્કી કરી શકો. આ પહેલી માહિતી. અને બીજી માહિતી, જો તમે પ્રક્રિયા ક્રમ જાણતા હોય, કુલ પ્રક્રિયા ક્રમ, તો એના પરથી તમે k નો એકમ પણ મેળવી શકો. એવા સ્વાધ્યાયમાં ઉદાહરણમાં આપણી પાસે દાખલાઓ છે જે આપણે શીખીશું. હવે જો તમારે આને એક સાથે ધ્યાનમાં રાખવું હોય તો એક સાથે ધ્યાનમાં રાખવા માટે તમે એનું કોષ્ટક પણ દોરી શકો છો. અને કોષ્ટક આપણે અત્યારે જોઈએ કે કેવી રીતે બરાબર આને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. આ ગણતરી મેં એટલા માટે બતાવી કે તમને કદાચ MCQની અંદર પૂછાય, કારણ કે આમાંથી દર વર્ષે MCQ હોય છે બરાબર, કે ભાઈ આ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે k નો એકમ શું આવશે? જો k નો એકમ આ રીતનો હોય તો પ્રક્રિયા કયા ક્રમની હશે? ઓકે, k નો એકમ હંમેશા પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ એટલે એક વાત ધ્યાનમાં રાખજો, વેગ સમીકરણમાં પ્રક્રિયકના સાંદ્રતાનો જે ઘાતાંક હોય એનો કુલ સરવાળો, અને કુલ સરવાળાને જ પ્રક્રિયાનો શું કહેવામાં આવે? કુલ પ્રક્રિયાક્રમ. તો હવે આપણે જોઈશું કોષ્ટક, ઓકે, જે k નો એકમ નક્કી કરશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે k નો એકમ સંપૂર્ણ તારવણી સાથે જોયો, એની જગ્યાએ તમને આ કોષ્ટક સ્વરૂપની પણ તમે તૈયારી કરી શકો, જેમાં કુલ પ્રક્રિયાનો ક્રમ, એના પરથી પ્રક્રિયા કઈ રીતે ઓળખાય છે, અને એના ઉપરથી વેગ અચળાંક k નો એકમ, જે સંપૂર્ણ તમે કોષ્ટક દ્વારા નક્કી કરી શકો. હવે આપણે પ્રક્રિયાક્રમ વિશે કેટલીક બીજી માહિતી પણ જાણવાની છે. પ્રક્રિયાક્રમ એક પ્રાયોગિક રાશિ છે, એનો મતલબ કે આપણે એને સૈદ્ધાંતિક રીતે લખી શકતા નથી. બીજી માહિતી, તેનું મૂલ્ય ધન, શૂન્ય કે અપૂર્ણાંક તથા ઋણ પણ હોઈ શકે છે. અત્યારે આપણે જોયું કે ફક્ત શૂન્ય અને ધન સ્વરૂપનો જ પ્રક્રિયાક્રમ જોયો, 0, 1, 2, 3, 4. એ પ્રમાણે તમે આ k નો એકમ નક્કી કરી દીધો. પણ આ ઉપરાંત પ્રક્રિયાનો ક્રમ -1, -2, -3 પ્રકારના ઋણ મૂલ્ય સાથે પણ હોઈ શકે છે, કે પછી -0.5, -0.7 જેવા ઋણ અપૂર્ણાંક મૂલ્ય સાથે પણ હોઈ શકે. આ ઉપરાંત 0.75, 0.5, 0.25 પ્રકારના ધન અપૂર્ણાંક મૂલ્ય પણ હોઈ શકે છે. એટલે પ્રક્રિયાનો ક્રમ આપણે પ્રેક્ટિકલી પેરામીટર્સ દ્વારા નક્કી કરી શકીએ છીએ. ઓકે, હવે તમને એમ કહી દેવામાં આવે કે n ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ લખો. તો હમણાં જે આપણે લખી ગયા કે k = સાંદ્રતા (1 - n) ઇન્ટુ સમય ઇન્વર્સ, આ n ક્રમની પ્રક્રિયા માટે k ના એકમનું સૂત્ર છે. સાંદ્રતા તમે લઈ શકો છો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ (1 - n) ઇન્ટુ શું આવશે? સમય ઇન્વર્સ. હવે માની લો કે તમારી પાસે કોઈ વાયુમય સ્પીસીઝ હોય, તો વાયુમય સ્પીસીઝ માટે સાંદ્રતા એનું દબાણ ગણવામાં આવે. તો એવા કેસની અંદર તમે k નો એકમ લખી શકો કે દબાણ (1 - n) ઇન્ટુ શું લખાશે? સમય ઇન્વર્સ. દબાણ તમે એટમોસ્ફિયરમાં માપી શકો છો, અથવા તો બાર એકમની અંદર પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે આપણે એ માહિતી જોઈએ કે કેટલીક આપણી પાસે રાસાયણિક પ્રક્રિયા છે, અને એ રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે કુલ પ્રક્રિયાનો ક્રમ તથા જે તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આપણી પાસે પહેલી રિએક્શન છે, 2 moles of N2O5 gives 4 moles of NO2 plus O2.
પહેલાં આપણે એક જ કામ કરવાનું, આનું વેગ સમીકરણ રજૂઆત કરવાની. સો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ N2O5 ની સાંદ્રતાનો 1 ઘાત. કારણ કે અહીંયા પ્રક્રિયક આપણી પાસે ફક્ત કોણ છે? N2O5. તો તમે જોઈ શકો છો N2O5ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે. ઓકે, એટલે આપણે કુલ પ્રક્રિયાક્રમને દર્શાવીશું કોના તરીકે? N તરીકે. તો N બરાબર તમે અહીંયા શું લખશો? બોલો, 1 લખશો. બરાબર, 1 લખશો એટલે એના માટે તમે કેનો એકમ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ફક્ત એનો એકમ કેવો બને છે? ટાઈમ ઇનવર્સ. ટાઈમને આપણે અત્યારે હાલમાં લઈ લઈએ સેકન્ડ ઇનવર્સ, એટલે શું લખી શકો? સેકન્ડ તરીકે. તો સેકન્ડ ઇનવર્સ એ આ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ થશે. ઓકે, ચાલો ત્યાર પછી સેકન્ડ રિએક્શન. સેકન્ડ રિએક્શન હમણાં અત્યારે હાલમાં જોઈ તે જ લખીએ. ક્લોરોફોર્મની ડાયક્લોરિન વાયુ સાથે રિએક્શન જો આપણે કરી દઈએ, બરાબર, તો મળશે CCl4 પ્લસ HCl નામની તમને પ્રોડક્ટ મળશે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું કામ શું કરવાનું? વિકલનીય વેગ સમીકરણ. સો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ CHCl3 ની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ Cl2 ની સાંદ્રતાનો 1/2 ઘાત થશે. તો આ તમને મળી ગયું વેગ સમીકરણ. ચલો હવે એના ઉપરથી આપણે Nની માહિતી મેળવીએ. તો N એટલે CHCl3ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1. Cl2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે? 1/2. તો N એટલે બંનેનો શું કરી દેવાનો? સરવાળો થશે. અહીંયા પહેલી રિએક્શનમાં પ્રક્રિયક 1 જ હતા, બીજી રિએક્શનમાં પ્રક્રિયક 1 થી વધારે છે, એટલે બંનેની સાંદ્રતાના ઘાતાંકોનો શું કરવાનો? કુલ સરવાળો. એટલે ટોટલ તમને મળશે 3/2. 3/2 એટલે તમે શું કહી શકો? 1.5. ઓકે, હવે આ તમને મળી ગયો 1.5 ને, તો કંઈ જ કરવાનું નથી. તમારે 1.5 જે છે એના માટે તમારે કેનો એકમ નક્કી કરવાનો છે કે 1.5 માટે કેનો એકમ શું થશે. તો આપણે એક સામાન્ય રિએક્શન લઈએ, સામાન્ય એકમ લઈએ. સાંદ્રતા રેસ ટુ 1 - n ઇન્ટુ ટાઈમ ઇનવર્સ. ઓકે, સાંદ્રતાને આપણે લઈ લઈએ મોલ પર લીટર. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ ટુ 1 - n અને ટાઈમ લઈ લઈએ સેકન્ડમાં. તો તમને આના ઉપરથી કેનો એકમ શું મળશે? તો અહીંયા n બરાબર શું મૂકી દો? 1.5. તો 1 - 1.5 એટલે શું આવે? -0.5. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ ટુ -0.5 ઇન્ટુ શું આવશે? સેકન્ડ ઇનવર્સ. સમજાય છે ને મિત્રો? ઓકે, ચલો હવે ત્યાર પછી ત્રીજી રિએક્શન લઈએ. ત્રીજી રિએક્શન જે આપણે ગઈકાલે જોઈ ગયા છે અને અત્યારે હાલમાં પણ જોઈ ગયા. 5Br - aqueous પ્લસ BrO3 - aqueous plus 6H plus aqueous gives 3 moles of Br2 liquid plus 3 moles of H2O liquid. રેડી? હવે આનું જે વિકલનીય વેગ સમીકરણ છે ને એ આપણે આ પ્રમાણે લખી શકીએ. વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ Br માઇનસની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ BrO3 માઇનસની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ H પ્લસની સાંદ્રતાનો વર્ગ. ઓલા વેગ સમીકરણ થયું. ચલો આપણે Nની કિંમત લઈએ તો 1 કરતાં વધુ પ્રક્રિયકો છે. સો 1 + 1 + 2 એટલે ટોટલ Nની કિંમત કેટલી આવશે? 4. તો એના માટે વેગ અચળાંક કેનો એકમ શું આવશે? તો આના પરથી નક્કી કરી દઈએ. ચલો હવે તો ડાયરેક્ટ આપણે આ લખી દઈશું. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ ટુ 1 - n ઇન્ટુ શું લઈએ? સેકન્ડ ઇનવર્સ. સો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ ટુ -3 થશે. કારણ કે અહીંયા n બરાબર શું મૂકી દઈએ? 4. તો 1 - 4 એટલે ટોટલ કેટલું આવશે? -3 ઇન્ટુ શું લખી દઈએ? સેકન્ડ ઇનવર્સ. હવે જોજો, બોર્ડમાં આ રિએક્શન માટે તમને પ્રશ્ન પૂછાયો હતો. કેવી રીતનો પ્રશ્ન તમને પૂછી શકાય કે આ સમીકરણ તમને આપી દીધું હતું અને આ સમીકરણ માટે તમને એવું કહે છે કે આ રાસાયણિક પ્રક્રિયા માટે H પ્લસના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો. બરાબર? હવે તમને આ સમીકરણ ન આપે
બરાબર. ફક્ત તમને આ રાસાયણિક પ્રક્રિયા આપી દે જે સંતુલિત સ્વરૂપની છે અને એના માટે તમને વિકલનીય વેગ સમીકરણ યાદ હોવું જોઈએ. હવે તમને અહીં જેટલા પણ વિકલનીય વેગ સમીકરણ બતાવ્યા એ પ્રેક્ટિકલી તમારે યાદ રાખવાના છે, કારણ કે એક કન્ફ્યુઝન થતું હશે કે સર આ બધું ધ્યાન કેવી રીતે રાખવું. તો આ બધું લખીને તમારે અમુક વસ્તુ યાદ રાખવાની, બરાબર, અને એના ઉપરથી તમને માહિતી મળશે. હવે આનો ખરેખર કુલ પ્રક્રિયાનો ક્રમ 4 છે, એટલે ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે, પણ H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેવો છે? દ્વિતીય ક્રમનો છે. એટલે H+ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? 2. ઓકે, તો જ્યારે એક કરતાં વધુ પ્રક્રિયકો હોય તો જે તે પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક હોય એ જ તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય. અહીં n આપણે ફક્ત કુલ પ્રક્રિયા ક્રમ લઈએ છીએ. હવે પેમ્પલેટની અંદર કેટલી ઘણી રિએક્શન્સ તમને આપી છે એ થોડું ફોકસ કરજો. જે પ્રક્રિયાક્રમ પછી કોષ્ટક આપ્યું છે અને કોષ્ટકમાં કેટલીક રિએક્શન તમારે યાદ જ રાખવાની છે કે આ રિએક્શનનું વેગ સમીકરણ આ રીતનું જ બનતું હશે, પણ એક્ઝામની અંદર તમને કેવી રીતનું પૂછવામાં આવે છે. તો હવે આપણે એ જોઈશું કે એક્ઝામમાં આપણને કેવી રીતે આ રિએક્શન પૂછી શકાય અને એના પરથી આપણે કઈ કઈ માહિતી મેળવી શકીએ. ફરી રિપીટ કરું છું, આ બધા જે વિકલનીય વેગ સમીકરણ છે તે પ્રેક્ટિકલી પ્રૂફ છે, જે આપણે લખીને યાદ રાખવાના છે, બરાબર. અને હવે આપણે એવી રિએક્શન્સ જોઈએ કે જેમાં તમને જે તે સંદર્ભમાં જે તે પ્રક્રિયકના સંદર્ભમાં ક્રમ આપી દેશે અને એના ઉપરથી વેગ સમીકરણ, કુલ પ્રક્રિયાનો ક્રમ અને કેનો એકમ આપણે નક્કી કરવાનો છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે એવા સવાલ ઉપર જઈએ. ઓકે, તમારી પાસે અહીંયા 2 પ્રક્રિયકો છે, એક A છે અને બીજો કયો છે? B. હવે એના સંદર્ભમાં તમને એવું કહ્યું છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. ઓકે, તો આપણે 3 માહિતી શોધવાની છે. એક છે વેગ સમીકરણ, બીજું છે કુલ પ્રક્રિયા ક્રમ અને ત્રીજું છે કેનો એકમ, જે આપણે તારવવાનો છે. તો સૌથી પહેલાં આપણે બેઝિકલી પહેલી માહિતી લઈએ, વેગ સમીકરણ. તો ચાલો, વેગ સમીકરણ તો તમને બનાવતા આવડી જ જશે, કારણ કે 2 પ્રક્રિયકો તો છે. તો 2 પ્રક્રિયકના સંદર્ભમાં વેગ સમીકરણ બનશે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ થશે, કારણ કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે, બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ 2 છે. બોલો, મળી ગયું વેગ સમીકરણ. ચલો, ત્રીજું લઈએ કુલ પ્રક્રિયા ક્રમ. આટલા સરળ દાખલા તમને બોર્ડમાં પણ પૂછાશે. સો કુલ પ્રક્રિયા ક્રમ એટલે આ બંનેનો શું કરવાનો? સરવાળો. સો 1 + 2 એટલે ટોટલ શું બનશે? 3. એટલે અહીંયા લખવાનું તૃતીય ક્રમ. કયો ક્રમ મળશે? તૃતીય ક્રમ. હવે જે વિદ્યાર્થીઓને તકલીફ કરે છે એ છે કેનો એકમ. હવે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે આપણને કેનો એકમ ખબર તો છે, પણ અહીં આપણને વાત શું કરી છે? તારવો. તો તમારે કંઈ નહીં કરવાનું, આ જે સમીકરણ છે એના ઉપરથી તમારે કરતા બનાવી દેવાનો. કોને? કેને, બરાબર. તો ચલો, અહીં લખવાનું કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું થાય? વર્ગ થાય. ચલો, હવે વેગનો એકમ આપણને ખબર છે શું? તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ છે, છેદમાં આ તો સાંદ્રતા જ છે, તો સાંદ્રતાનો 1 + 2 એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ 1 + 2 થશે. ઓકે, સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ 1 ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ છેદમાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ શું થશે? ક્યુ. હવે આને ઉપર જવા દો. સો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેઝ ટુ -2 ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. સમજાઈ ગયું? તો આ રીતે તમને 3 માર્ક્સનો પણ પ્રશ્ન, કે અમારે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો છે, તો 3 માર્ક્સમાં તમારો 1 માર્ક, 1 માર્ક અને 1 માર્ક આ રીતે પણ તમને પૂછી શકાય.
સમજાઈ ગઈ આટલી માહિતી? તો હવે આ રીતે તમને દાખલા એક્ઝામની અંદર પૂછવામાં આવશે. આવા દાખલા આપણને સ્વાધ્યાયમાં પણ આપ્યા છે, આવા દાખલા આપણને લખાણ સંબંધિત પણ છે અને ઉદાહરણમાં પણ છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણવાળી માહિતીઓ, લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના પ્રશ્નોની માહિતી શરૂઆત કરીશું. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી. અને આજના જ લેક્ચર જે પણ ચાલ્યો છે એ બધી લખીને તૈયારી કરજો. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ન સમજ પડે તો વિડીયો 2 થી 3 વખત જુઓ તો તમારા માઇન્ડની અંદર સંપૂર્ણ ડેટા ફિક્સ થઈ જાય. કારણ કે આજનો ગઈકાલનો આ 2 લેક્ચર્સ જ તમારા માટે આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ એવા છે કે જે આખા ચેપ્ટરને તમને પકડી રાખશે અને આખા ચેપ્ટરની તમને નીંવ બનાવીને આપશે. ઓકે, તો જય હિન્દ, જય ભારત.